હવે સમાચારોમાં વાત કરીશું ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધો। સુરતના અમરોલીમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો છે। અમરોલીની શિવમ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ। એજન્ટો મારફતે મહિલાઓને મોકલવામાં આવતી હતી અને જિલ્લા આરોગ્ય અધિકારીએ હોસ્પિટલમાં દરોડા પાડ્યા છે, ત્યારે કાર્યવાહી કરાતા સોનોગ્રાફી મશીનને સીલ કરાયું છે। ગર્ભ પરીક્ષણ માટે દર્દી પાસેથી 10 થી 15,000 રૂપિયા લેવાતા હતા। ડોક્ટર હિતેશ જોશીની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। ઓમ સાઈ ક્લિનિક અને હોસ્પિટલ જે લિંબાયત વિસ્તારમાં છે, જેમના ડોક્ટર ઝડફિયા અને એની સાથેનો એક રિક્ષા ડ્રાઈવર છે બળ ગુજર કરીને, એ લોકો જેમના સંપર્કમાં આવતા સગર્ભા બહેનોને જે એમની તપાસ કરવાની થતી હોય, બાબો કે બેબી જાણવાનું, એવા લોકોનો સંપર્ક કરીને આ હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવતા હતા અને એનું પૈસા લેવામાં આવતા હતા। એટલે એ જે ડોક્ટર વિજય ઝડફિયા અને એની નીચેના 2-3 વ્યક્તિઓ છે, એનું જે રેકેટ બહાર પાડ્યું છે અમે, અને એમના નિવેદનમાં આવ્યું છે, સચોટ એ લોકોએ માહિતી આપી છે કે શિવમ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ માટે મોકલવામાં આવતા હતા।